છે છતાંય કેવું પડે કે નવરાત્રીમાંથી તો હવે દુપટ્ટા હાવ ગાયબ જ થઈ ગયા. આટલી આધુનિકતા તરફ આપણે જઈ રહ્યા છે. આપણો કલ્ચર, આપણી સંસ્કૃતિ, લલિતાબેન ઘોડાદરા, હેમંતભાઈ ચૌહાણ, દિવાળીબેન ભીલ જેવા કલાકારો ઊભા ગીત નહોતા ગાતા, એટલી સ્ટેજની મર્યાદા રાખતા હતા. અને અત્યારે તો બસ સૈયારાથી તો શરૂ થાય હું નવરાત્રીનો ઉત્સવ મનાવી લેવું આપણે. અને રાજહંસની અંદર આપણા પૌરાણિક ગરબા, પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારને જાળવીને રાખ્યા છે. અહીંયા જેટલા પણ બહેનો રમતા હતા એ દરેકના મોટા ભાગના બહેનોના માથે ઓઢેલું હતું. આ સંસ્કાર, આ સંસ્કૃતિ, આ પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તમને આવી સ્કૂલની અંદરથી મળે છે. શિક્ષણનું મૂલ્યની સાથે સંસ્કૃતિની જતન. અને હું એટલી ગેરંટી આપું કે આ સ્કૂલમાં ભણેલી બહેનો સાસરે જશે ને તો એકેય દીકરીનું ઘર ખરાબ નહીં થાય, એની ગેરંટી હું તમને આપું છું. કારણ કે એ સંસ્કાર અહીંયાથી મળે છે. અને અહીંયા જેટલા પણ કલાકારો ગાતા હતા એ પણ એની મર્યાદામાં ગાતા હતા. અને સાચું કહું ને તો નવરાત્રીની પાળ છે ને કલાકારોએ જ કાઢી ખરેખર તો. કારણ કે કલાકારો જ ડિસ્કો દાંડિયા કરતા હોય, ઝૂમતા હોય તો ખેલૈયાઓને તો આનંદ થવાનો છે ને, એને એમ થાય કે આપણે અહીંયા કરીએ. પણ આપણા ગામડાની નવરાત્રીઓને આપણે હજી જાળવીને રાખી છે. તો તમને દરેકને વિનંતી કરું છું કે જ્યારે પણ તમારા બાળકોને તમને અવસર મળે તો આ જ સંકુલની અંદર ભણાવજો. કારણ કે કોરોના કાળ આવશે ને, કોરોના કાળ જેવી કોઈ અતિવૃષ્ટિ કે કોઈ કુદરતી ઘટના આવશે ને તો એ રાજેશભાઈ સહન કરી શકશે, બીજાની ત્રેવડ નથી. હું બહુ પહેલાથી આ સ્કૂલ સાથે સંકળાયેલી છું એટલે મને ખબર છે કે કોરોના વખતે ખૂબ મદદ કરી હતી વિદ્યાર્થીઓને. તો તમને દરેકને આવી સ્કૂલમાં શિક્ષણ મળે. અને બેને જે તલવારબાજી કરી મને ખૂબ ગમી. દીકરીઓને એ રીતે પણ પગભર અને સક્ષમ બનાવો. અને હંમેશા હું દરેક જગ્યાએ કહું છું કે દરેક દીકરી પાસે એક કટાર હોવી જોઈએ. હું ખુદ પણ મારી કમરમાં રાખું છું અને દરેક કાર્યક્રમની અંદર બતાવું છું કે દરેક દીકરીની કમરમાં એક કટાર હોવી જ જોઈએ. કારણ કે સ્ત્રી છે ને એક જગદંબાનું સ્વરૂપ છે અને એની પાસે દરેક પ્રકારના રૂપ હોવો જોઈએ. આવી આરાધના, આવી નવરાત્રી અને આવા શિક્ષણ પર્વની સાથે આપણે